સાદી સાંજમાં એકદમ સરસ મજાના ખાવાની મજા આવે એવા આથા વગરના ફટાફટ બનતા ઢોકળા. અહીંયા તમારે દાળ અને ચોખાને પલાળવાની કે દળાવવાની ઝંઝટ વગર એકદમ ઇન્સ્ટન્ટ ઘરમાં રહેલા લોટમાંથી તમે આરામથી આ ઢોકળા બનાવી શકો છો. તો ખરેખર મિત્રો અહીંયા જે આ ઢોકળા છે એનો ટેસ્ટ ખરેખર બહુ સારો આવે છે. આવી રીતે જો તમે ઢોકળા બનાવશો તો ફટાફટ બની જાય છે. માત્ર 5 જ મિનિટમાં આ ઢોકળા બનીને રેડી થઈ જાય છે. ચલો જોઈએ કઈ વસ્તુમાંથી મેં આ ઢોકળા બનાવ્યા છે તેની રેસીપી. આ રેસીપી બનાવવા માટે માત્ર ને માત્ર 3 પ્રકારના અલગ અલગ લોટની જરૂર પડે છે. સૌથી પહેલાં મેં અહીંયા લીધો છે રવો, અડધી વાટકી. રવો એટલે કે ઝીણો રવો, જાડો નહીં, સૂજી નહીં. ઓકે, તો એ પછી અડધી વાટકીથી થોડો વધારે એવો ચણાનો લોટ લેવાનો અને અડધી વાટકી ચોખાનો લોટ. આ 3 લોટ સારી રીતે મિક્સ કરવાના છે. 1 વાટકી ચણાનો લોટ હોય તો સામે તમે અડધી વાટકી સૂજી અથવા રવો અથવા અડધી વાટકી તમે ચોખાનો લોટ લો. આ 3 લોટની સારી રીતે મિક્સ કરી લો. એ પછી એમાં 1 વાટકી ઘરનું તાજું મોળું દહીં ઉમેરી દો. હવે અહીંયા બધા લોટ હલાવી લો ને એ પછી તમારે દહીં ઉમેરવાનું છે. મારો શિવાંશ છે ને એને લંચમાં ઢોકળા લઈ જવા છે. મને કે મમ્મી મને છે ને ઢોકળા બનાવી દે. હવે 7:30 થઈ ગયા છે. 8 વાગ્યાની સ્કૂલે જવાનો ટાઈમ હતો. મને તો ઢોકળા ફટાફટ કેવી રીતે બનશે? ત્યાર પછી એકલી સૂજીના ઢોકળા પણ નથી ખાતો, ચણાના લોટની ઢોકળી પણ એ નથી ખાતો. એને પ્રોપર ઢોકળા જેવો ટેસ્ટ જોઈએ તો એ ઢોકળા ખાય છે. મને થયું ચલો આજે આપણે સરસ મજાનો એવો ઢોકળાના ઓરિજિનલ ટેસ્ટ વાળો એક સરસ મજાનો ફટાફટ વિડીયો બનાવી લઈએ. અને મેં આ 3 લોટ મિક્સ કરી દીધા. એમાં મેં દહીં ઉમેરી દીધું, થોડું પાણી ઉમેર્યું. અહીંયા મેં ટોટલ 2 વાટકી લોટ લીધા છે તો સામે મેં 2 વાટકી, 1 વાટકી દહીં અને 1 વાટકી પાણી સારી રીતે લમ્સ ન રહે એ રીતે હલાવી લીધું છે. થોડું થોડું પાણી અહીંયા ઉમેરતું જવાનું છે. 1 વાટકી મેં એકસાથે નથી ઉમેર્યું. તો પહેલાં દહીંમાં લોટને સેટ કરવાનું, એ પછી એમાં પાણી ઉમેરવાનું અને એ પછી આપણું જે રીતે ઢોકળાનું બેટર હોય એ રીતે આ બેટરને સેટ કરવાનું છે. લમ્સ ન રહે એ રીતે આપણે હલાવી અને એ પછી આ બેટર રેડી થાય આ રીતે થોડું એને ઘટ રાખવાનું છે. અને પછી માત્ર ને માત્ર ઓછામાં ઓછી 5 મિનિટ સુધીનો રેસ્ટ આપી દેવાનો, જેના કારણે આપણો ચણાનો લોટ, ચોખાનો લોટ અને રવો આ ત્રણેય સારી રીતે સરસ સેટ થઈ જાય. તો અહીંયા તમે જો આપણો લોટ એકદમ સરસ રીતે પાણીમાં સેટ થયો છે. તો થોડું મેં પાણી ફરી ઉમેર્યું અને હવે આપણે હલાવી લઈશું. ટોટલ 1 જ વાટકો પાણી જોઈએ છે. ઓકે, લીડ કવર કરીશું. 5 મિનિટનો રેસ્ટ આપવાનો છે. 5 મિનિટના રેસ્ટ પછી અહીંયા તમે જુઓ તો એકદમ સરસ મજાનું ફૂલાઈ ગયું છે. આપણો જે લોટ હતો એ થોડો ફૂલાઈ ગયો છે. બેટર થોડું ઘટ બન્યું. હવે આપણે એમાં નમક ઉમેરવાનું છે, હળદર ઉમેરવાની છે, સહેજ અમથું કાચું જીરું ઉમેરવાનું છે, માત્ર માયનો લાલ મરચું. નમક થોડું મને ઓછું લાગ્યું એટલે નમક ઉમેર્યું અને હવે આપણે અડધો ઈનો ઉમેરવાનો છે અને પછી એકદમ સરસ રીતે ફાટી લેવાનું છે. બસ, તો અહીંયા એક જ સાથે બધી જ વસ્તુ ઉમેરી ફટાફટ હલાવી લેવાનું છે. જ્યારે મારી આ પ્રોસેસ થાય છે ત્યારે મેં સ્ટીમરને ઓલરેડી ગેસ પર મૂકી દીધું છે. જે મારે ઢોકળા બનાવવાના છે એ 3 પ્લેટ લીધી છે નાની નાની, એ પણ મેં ઓઇલવાળી ગ્રીસ કરી લીધી છે, જેના કારણે આપણે ફટાફટ નાસ્તો બની જાય. તો સ્ટીમર છે એની અંદર પાણી મૂકી પાણી ઉકળવા લાગ્યું છે. હવે અહીંયા એક તમે જોઈ શકો છો આથો બહુ સરસ મજાનો આવી રહ્યો છે. તો હવે આ ઈનો ઉમેરવાથી આપણો ઓરિજિનલ જે ઢોકળા હોય એનો આથો આવવો જોઈએ એ આવી ગયો છે. તૈયાર થયેલા આ બેટરની અંદર તમે એમાં ટેસ્ટ બેલેન્સ કરવા માટે ચપટી ખાંડ ઉમેરી શકો છો, જે મેં નથી ઉમેરી. હવે અહીંયા ટેસ્ટ કરીશું નમક ને બધું ઓકે છે ને? યસ, જો ઓકે હોય તો ઠીક છે, બાકી આપણે સહેજ અમથું ઉમેરી દઈશું, ઓછું લાગે તો. ફરી હલાવી લઈશું અને એ પછી આપણે મેઇન વસ્તુ હલાવવાની, થોડું વધારે હલાવવાનું ઈનો ઉમેર્યા પછી, જેના કારણે જે બહારની હવા અંદર ઇન્સર્ટ થશે તો આપણા જે ઢોકળા છે એ જાળીવાળા બને છે. હવે અહીંયા આપણે સરસ મજાનું સેટ થઈ ગયું છે. આ રીતનું બેટર ઢોકળા બનાવવા માટેનું રેડી છે. આ બેટરમાંથી આપણે બનાવી લઈએ સરસ મજાના ઢોકળા. તો એના માટે મેં અહીંયા 3 પ્લેટ લીધી છે નાની નાની.
હું આ પ્લેટની અંદર ઢોકળા બનાવું છું અને કારણ કે શિવાંશને નાના નાના રાઉન્ડ વાળા ઢોકળા બહુ ભાવે છે એટલા માટે. તો અહીંયા આપણે પહેલાં એના લંચનું કરીશું, પછી હું સ્ટીમરમાં પ્લેટમાં પણ મૂકીશ. પહેલાં શિવાંશ માટે ઢોકળા ફટાફટ બનાવી લઉં છું, જેના કારણે એને સ્કૂલનો ટાઈમ મારો સચવાઈ જાય. તો અહીંયા આવી રીતે પહેલેથી જ ઓઇલવાળી ગ્રીસ કરી લેવાની પ્લેટ અને પછી એમાં બેટર ઉમેરી દેવાનું છે. ત્યાર પછી ઉપરથી થોડું અમથું લાલ મરચું એનાથી ડેકોરેશન કરવાનું છે, જેના કારણે આપણા જે ઢોકળા છે વધારે આકર્ષક અને આપણને દેખાવમાં સારા લાગે એવા બને. આ મરચું કાશ્મીરી છે, તીખું મરચું બિલકુલ નથી. હવે આપણે તૈયાર થયેલી આ ઢોકળાની જે પ્લેટ છે એને સ્ટીમરમાં મૂકી દઈશું. આપણે સ્ટીમરમાં ઓલરેડી પહેલેથી પાણી ઉકળવા માટે રેડી છે. પાણી ઉકળે છે નીચેથી. હવે આપણે સારી રીતે 3 વાટકી છે આપણે ત્રણે સેટ કરી દઈએ, લીડ કવર કરીશું અને 4 મિનિટ સુધી ઢાંકીને એમ જ ચડવા દઈશું. તો 4 મિનિટની અંદર હવે આપણા ઢોકળા બનીને એકદમ ફટાફટ રેડી થઈ જશે. તો અહીંયા તમે જુઓ તો આ રીતે આપણે ઢોકળાને ફટાફટ મૂકી દેવાના છે. લીડ કવર કર્યું, લીડ કવર કરી 4 મિનિટ રહેવા દેવાનું છે. 4 જ મિનિટની અંદર તમારા જે ઢોકળા છે તે બનીને રેડી. માત્ર 4 જ મિનિટનો ટાઈમ લાગે છે. તો અહીંયા આપણા હવે ઢોકળા એકદમ સરસ મજાના બની ગયા છે. 4 મિનિટનો સમય લાગ્યો છે. ઉપર ચીકાશ ન રહે તો 1 મિનિટ સુધી આપણે એમ જ ખુલ્લા પણ થોડા ચડવા દેવાના, જેના કારણે ઉપર જે પાણીનો ભાગ હોય એ બળી જાય. તો કોઈ પણ ઢોકળા ઇડલી કરો ત્યારે આ પ્રોસેસ ખાસ કરજો. તો અહીંયા બનીને છે આપણા સરસ મજાના આથા વગરના અને લોટ પલાળ્યા વગરના કે લોટને આથો લાવ્યા વગરના ઇન્સ્ટન્ટ બનતા સરસ મજાના ઢોકળા.